નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગાંધીનગર જિલ્લા માટે ભાજપની યાદી જાહેર થઈ. જિલ્લા પંચાયત માટે 27 ઉમેદવારના નામ જાહેર કરાયા. કલોલ તાલુકા પંચાયત માટે 22 ઉમેદવારના નામની જાહેરાત. માણસા તાલુકા પંચાયત માટે 26 ઉમેદવારના નામ પર મહોર. દહેગામ તાલુકા પંચાયત માટે 28 ઉમેદવારના નામ જાહેર થઈ ગયા છે. કલોલ પાલિકાના 11 વોર્ડ માટે 43 ઉમેદવારની પસંદગી થઈ ચૂકી છે અને ઉમેદવારના નામ જાહેર થઈ ગયા છે. દહેગામ પાલિકાના 7 વોર્ડ માટે 28 ઉમેદવાર જાહેર કરાયા છે. જિલ્લા તાલુકા પંચાયત પાલિકાના ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી છે. ભાજપે આ મહોર મારી છે. સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગૌતમ, ગાંધીનગર જિલ્લાની જે સ્થિતિ છે તે સ્પષ્ટ થઈ ચૂકી છે ભાજપમાં. જી બિલકુલ, ભારતીય જનતા પાર્ટી એક ની જાહેરાત કરી રહ્યું છે અને તે અંતર્ગત ગાંધીનગર જિલ્લા પંચાયતના નામો જે છે તેને જાહેર કરી દીધા છે. એટલે કે ગાંધીનગર જિલ્લા પંચાયતના 27 ઉમેદવારો જે છે તેની જાહેરાત થઈ ચૂકી છે. આ ઉપરાંત કલોલ નગરપાલિકા, દહેગામ નગરપાલિકાના ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવી છે. જ્યારે કલોલ તાલુકા પંચાયતના 22 ઉમેદવારની યાદી પણ જાહેર કરવામાં આવી છે. જ્યારે માણસા તાલુકા પંચાયતના 26 ઉમેદવારો પણ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધા છે. એ જ રીતે દહેગામ પંચાયતના 28 ઉમેદવારો જે છે તેની પણ જાહેરાત થઈ ચૂકી છે. મહત્વનું સાથે સાથે એ મળી રહ્યું છે કે કલોલ નગરપાલિકાના જે 10 નંબરનો વોર્ડ, 11 નંબરના વોર્ડ છે તેના 43 ઉમેદવારો જે છે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે. જ્યારે કલોલ નગરપાલિકાના 10 નંબરના વોર્ડના ફક્ત 3 જ લોકોની જાહેરાત કરી છે. હજુ એક વ્યક્તિ જે છે તેના નામની જાહેરાત નથી કરી. તેને લઈને અસમંજસતા સામે આવી રહી હોય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એક બાદ એક જિલ્લાની જાહેરાત કરી દીધી છે અને એમાં ગાંધીનગરનો પણ સમાવેશ થઈ ચૂક્યો છે. આભાર ગૌતમ, જાણકારી આપવા માટે. જિલ્લા તાલુકા પંચાયત અને પાલિકાના ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી છે. ગાંધીનગરનું ચિત્ર સ્પષ્ટ. દહેગામ તાલુકા પંચાયત માટે 28 ઉમેદવાર, કલોલ પાલિકાના 11 વોર્ડ માટે 43 ઉમેદવાર જાહેર, દહેગામ પાલિકાના 7 વોર્ડ માટે 28 ઉમેદવાર જાહેર કરાયા છે. આ સિવાય માણસા તાલુકા પંચાયતની વાત કરીએ, 26 ઉમેદવારના નામ જાહેર થઈ ગયા છે. કલોલ તાલુકા પંચાયત માટે 22 ઉમેદવારના નામ પર મહોર. જિલ્લા પંચાયતની વાત કરીએ તો 27 ઉમેદવારના નામ જાહેર કરાયા છે. ભાજપની યાદી ગાંધીનગર જિલ્લા માટેની જાહેર. સમાચારોમાં હવે આગળ વધીએ. અમદાવાદથી સમાચાર. ચાંદખેડામાં પેરાશૂટ ઉમેદવારને લઈને રાજકારણ વધુ ગરમાયું છે. અનેક ઉમેદવારોમાં પેરાશૂટ ઉમેદવાર નહીં ચાલેના બેનર લાગ્યા. ચાંદખેડા, આઈઓસી રોડ, ન્યૂ સીજી રોડ, ડી કેબિન વિસ્તારમાં બેનર લાગ્યા છે. ગઈકાલે ચાંદખેડા વોર્ડના કોંગ્રેસ પ્રમુખે બળાપો ઠાલવ્યો હતો. નેતાઓની આસપાસ ફરતાને ટિકિટ ન આપવાની માંગ કરી હતી. પક્ષમાં કામ કરતા સંનિષ્ઠ કાર્યકર્તા ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, પેરાશૂટ ઉમેદવારને લઈને ચાંદખેડામાં શું ડખો ચાલી રહ્યો છે કોંગ્રેસમાં? ચોક્કસ, ગઈકાલે કોંગ્રેસ પાર્ટીનો લેટર બોમ્બ ફૂટ્યો હતો અને તેની અંદર ચાંદખેડા વોર્ડના જે પ્રમુખ છે જીતેન્દ્ર સોલંકી, તેઓએ સ્પષ્ટપણે પત્રમાં લખ્યું છે કે પેરાશૂટ ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીની અંદર નહીં ચાલે અને સાથે જ સ્થાનિક ઉમેદવારને કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપે. હજુ કોંગ્રેસ પાર્ટીએ પોતાના અમદાવાદના અનેક એવા વોર્ડ છે જેના ઉમેદવારો જાહેર નથી કર્યા. ત્યારે હવે લેટર બોમ્બ બાદ હવે પોસ્ટર વોર શરૂ થઈ છે. તેને રાજકારણ ગરમાયું છે. અમદાવાદના ચાંદખેડા વોર્ડના મનોમર્જી કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પોસ્ટર લાગવામાં આવ્યા છે. ચાંદખેડાના આઈઓસી રોડ, ન્યૂ સીજી રોડ હોય કે ડી કેબિન છે, એ તમામ વિસ્તારોમાં આ પ્રકારના બેનરો અને ફોટા લાગ્યા છે કે ચાંદખેડામાં પેરાશૂટ ઉમેદવાર નહીં ચાલે. તેને કારણે કોંગ્રેસ પાર્ટીનો આંતરિક ધક્કો છે તે ચરમસીમા પર જોવા મળ્યું છે. તેના કારણે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવાર હજુ જાહેર કર્યા નથી. ચાંદખેડામાં માત્ર એક જ ઉમેદવાર રાજશ્રી કેસરી, તેના નામ ઉપર પાર્ટીએ મહોર મારી છે. જે 243 લિસ્ટ આવ્યું હતું તેનું નામ હતું, પરંતુ હજુ બીજા અન્ય જે નામો છે તેને લઈને કોંગ્રેસ પાર્ટી અસમંજસ સ્થિતિમાં છે. અને સાથે જ એ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીના જે અનેક નેતાઓ છે તે કહી રહ્યા છે કે જે નેતાઓના જભા પકડે છે, જે નેતાઓને આગળ પાછળ ફરી રહ્યા છે, તેઓ ટિકિટ ના આપવામાં આવે. રાહુલ ગાંધી કહી રહ્યા છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓને, જેને ગબ્બર શેર કહેવામાં આવી રહ્યા છે કાર્યકર્તાઓ, તે કાર્યકર્તાઓ ટિકિટ આપવામાં આવે. પરંતુ ટિકિટ નહીં આપવામાં આવે તો પરિણામ પણ ભોગવવા પડશે. તે પ્રકારનો લેટર બોમ્બ ફૂટ્યો હતો અને આજે કાર્યકર્તાઓએ પોતાના નામ વગરના જે પોસ્ટરો મારીને ચાંદખેડા વિસ્તારમાં નવું રાજકારણ છે તે ગરમાયું છે. પ્રણવ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. અમદાવાદથી જ સમાચાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની હલચલ તેજ. અમદાવાદ શહેરમાંથી અનેક સિટિંગ કાઉન્સિલર ટિકિટ કપાશે. ભાજપે નક્કી કરાયેલા 3 ટર્મના કાઉન્સિલરને ટિકિટ નહીં મળે.
60 વર્ષથી ઉપરના વ્યક્તિને ટિકિટ નહીં મળે, નવા ચહેરાઓને પાર્ટી પ્રાધાન્ય આપશે। સંવાદદાતા પ્રણવ જોડાયેલા છે। પ્રણવ, ભાજપમાં હવે કેવા પ્રકારની સ્થિતિ, કારણ કે ઘણા નિયમો ઘડવામાં આવ્યા છે, તો કોના કોના પત્તા કપાઈ શકે છે? ચોક્કસ ન્યૂઝ પાસે જે એક્સક્લુઝિવ માહિતી મળી છે તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી તરફથી જે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે 3 ટર્મ રહેલા, એક પરિવાર એક હોદ્દો, 60 વર્ષની ઉંમરથી નીચે આ તમામ લોકોને ટિકિટ છે તે આપવામાં આવશે। એટલે જે 3 ટર્મ છે તે ટિકિટ નહીં આપવામાં આવે, તેની જગ્યાએ નવા ચહેરાઓને સ્થાન અપાશે અને 60 વર્ષની ઉપરની જે ઉંમરના લોકો છે તેને ટિકિટ આપતે નહીં અપાય, તેની નીચેના લોકોને ટિકિટ અપાશે। તેમાં અમદાવાદ શહેરના મુખ્યત્વે મોટા દિગ્ગજ કહી શકાય તેવા કોર્પોરેટરો અહીં કપાઈ રહ્યા છે। અમદાવાદના વર્તમાન જે કહી શકાય કે પૂર્વ જે 2 મેયરો કિરીટ પરમાર અને પ્રતિભાબેન જૈન, એ બંને ટિકિટ અહીં ચોક્કસપણે આ નીતિ નિયમને કારણે અહીં કપાઈ રહી છે। તો બીજી તરફ જે બીજું નામ આવી રહ્યું છે કે 2 પૂર્વ ડેપ્યુટી મેયરો, જતીન પટેલ જે કાઠોડિયાથી પ્રતિનિધિત્વ કરતા હતા, એટલે 3 ટર્મથી તેઓ રોડ કમિટી અને વોટર કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા હતા। તે જ રીતે ગીતાબેન પટેલ, તેઓ પણ નારણપુરા વોર્ડમાંથી આવે છે, તેઓ પૂર્વ અમદાવાદ શહેરના મેયર રહી ચૂક્યા છે। એટલે આ 4 મુખ્ય જે માથાઓ કહી શકાય, 4 ચહેરાઓ છે, તેને પાર્ટી ટિકિટ નહીં આપે જે નવા નિયમ અંતર્ગત। એ રીતે દશરથ પટેલ રાણીપ વિસ્તારમાંથી છે, કાંતિભાઈ પટેલ જેને કાકા નામથી ઓળખવામાં આવે છે તે વડોદરા વોર્ડના અને પૂર્વ રોડ કમિટી ચેરમેન છે, ભાસ્કર ભટ્ટ સરસપુરથી છે, જેઓ પૂર્વ એએમસી ભાજપના નેતા રહી ચૂક્યા છે। એ જ રીતે જે કહી શકાય કે મહાદેવ દેસાઈ સૈજપુર બોઘાના જે કોર્પોરેટર છે અને સાથે તેઓ પૂર્વ રોડ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે। ભરત પટેલ, તેઓની ઉંમરના કારણે તેઓ તે ટિકિટ નહીં મળે। દીપ્તિ અમરકોટિયા બળદેવ વોર્ડમાંથી આવે છે, આઈ.કે. જાડેજા વાડજ વોર્ડમાંથી આવે છે। આમ કહી શકાય કે જે નામો ચૂંટણી હાલ બતાવી રહી છે તેને મોટાભાગના જે નામો છે તેના ઉપર જે ટિકિટ છે તેની નો ટિકિટ નહીં મળે તે પ્રકારનું સ્પષ્ટ થઈ ગયું છે અને આ તમામ લોકોને કહી પણ દેવામાં આવ્યું છે કે આપ 3 ટર્મના ક્રાઇટેરિયામાં જે કહી શકાય કે તમે આવી રહ્યા છો તેના કારણે ટિકિટ નહીં મળે, તેના કારણે નવા ચહેરાઓને અહીં સ્થાન મળશે। તો સાથે જ જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે 160નું જે સંખ્યાબળ છે તેમાં પણ અનેક એવા સભ્યો છે કે જેની ટિકિટો આ વખતે કપાઈ શકે છે જ્ઞાતીય સમીકરણોના આધારે। ભલે ભારતીય જનતા પાર્ટી આ નિર્ણય બનાવ્યો છે કે 3 ટર્મ વાળા વ્યક્તિઓ છે તેને ટિકિટ નહીં આપવામાં આવે, પરંતુ જે માહિતી મળી છે સૂત્રો પાસે ભારતીય જનતા પાર્ટીના, તેની અંદર જે જ્ઞાતીય સમીકરણો। આભાર પ્રણવ, જાણકારી આપવા માટે। વાત હવે પાટણની કરવી છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર થયા છે। પાટણ જિલ્લા પંચાયતના 32 માંથી 30 ઉમેદવારો જાહેર કરાયા। પાટણ જિલ્લાની 9 તાલુકા પંચાયતના નામો જાહેર થયા છે। અનેક દિગ્ગજ ચહેરાઓને પડતા મૂકીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે। પાટણ નગરપાલિકાની વાત કરીએ, 11 વોર્ડ માટે ઉમેદવારોની જાહેરાત। નગરપાલિકા માટે ભાજપે 40 નામો પર મહોર મારી છે। પાટણ નગરપાલિકામાં કયા મુખ્ય ચહેરા કપાયા તેની પણ વિગતો તમને જણાવીશું। હિરલ પરમાર જે ગત ટર્મ પાલિકામાં પ્રમુખ હતા, વોર્ડ નંબર 11 ના છે, તેઓ હિના શાહનું પણ સંભવિત નામ છે કે જેમના પત્તા કપાઈ શકે છે। ગત ટર્મમાં તેઓ પાલિકાના ઉપપ્રમુખ હતા, જેઓ વોર્ડ નંબર 9 થી નગરસેવક હતા। સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અશરફ, કયા કયા નામો કપાઈ શકે છે અને કયા કયા નામોને સ્થાન આપવામાં આવ્યું છે? બિલકુલ દીપા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારે પાટણ જિલ્લા પંચાયત, પાટણ નગરપાલિકા, સિદ્ધપુર નગરપાલિકા અને તાલુકાની 9 તાલુકા પંચાયતની ભાજપ દ્વારા યાદી જાહેર કરી છે ઉમેદવારોને। તેમાં સૌથી મહત્વની વાત છે કે પાટણ નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં હજી સસ્પેન્ડ છે, એટલે કે 7માં હજી સુધી ભાજપે એક પણ ઉમેદવાર જાહેર કરેલા છે, એટલે કે અહીંયા કોકડું ગુચવાય છે। બીજી બાજુ જિલ્લા પંચાયતમાં 32 બેઠકોમાંથી માત્ર અત્યાર સુધી 30 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, એટલે કે અહીંયા 2 બેઠકો ઉપર ભાજપે હજી ઉમેદવારો જાહેર કર્યા નથી। પરંતુ સૌથી વધુ મહત્વની વાત છે કે પાટણ નગરપાલિકામાં જે ઉમેદવારોની યાદી અત્યારે 40ની જાહેર થઈ છે તેમાં સૌથી વધુ જૂના જોગી અને જે દિગ્ગજ નેતાઓ પાટણ શહેરના હતા તેમને પડતા મૂકીને નવા ચહેરાને સ્થાન આપ્યું છે। મહત્વની વાત છે, ગત ટર્મમાં હિરલબેન પરમાર ઉપપ્રમુખ, હિનાબેન શાહ ઉપપ્રમુખ અને હિરલ પરમાર પ્રમુખ, આ બંનેના નામ કપાયા છે। બીજી બાજુ મુકેશ પટેલ અને શૈલેષ પટેલ, મુકેશ પટેલ ગત ટર્મમાં કારોબારી ચેરમેન હતા, શૈલેષ પટેલ કારોબારી સભ્ય હતા, એટલે કે હિરલ પરમાર, હિના શાહ, મુકેશ પટેલ, શૈલેષ પટેલ અને જયેશ પટેલ, આ 5 થી 6 જે દિગ્ગજ નેતાઓ હતા પાટણ શહેરમાં, જે ભાજપના મજબૂતી હતી, એટલે કે સ્થાનિક લેવલે
ખૂબ જ આ લોકોનો પકડ મજબૂત હતી, પરંતુ આ લોકોને પડતા મુકાયા છે અને આમની જગ્યાએ નવા ચહેરાને સ્થાન આવે, એટલે કે ક્યાંક ને ક્યાંક હવે પાટણ નગરપાલિકામાં કરો યા મરો જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કારણ કે જૂના જોગીઓ જે ડેમેજ કંટ્રોલ કરી શકતા હતા તેઓને અત્યારે પડતા મુકાયા, એટલે કે નવા ચહેરાઓ ભાજપ માટે કેટલા ખરા ઉતરે છે તે આવનારો સમય બતાવશે, પરંતુ અત્યારે આ જૂના જોગીઓને પડતા મૂકવાના કારણે પાટણ શહેરનું સ્થાનિક રાજકારણ ખૂબ જ ગરમાયું છે. દીપા, આભાર અશરફ જાણકારી આપવા માટે. સુરત મહાનગરપાલિકાની વહીવટી કામગીરીમાં ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવતા ચકચાર મચી. સ્માર્ટ સિટીનો દરજ્જો ધરાવતા સુરતમાં 2200 જગ્યાઓની ભરતી પ્રક્રિયા દરમિયાન તંત્રએ 2.5 વર્ષ પહેલા નિવૃત્ત થઈ ચૂકેલા એક મહિલા કર્મચારીને મેનેજરની પોસ્ટ માટે પરીક્ષાનું કોલ લેટર મોકલી આપ્યું. આ મહિલા કર્મચારી 31 ઓક્ટોબર 2023ના રોજ નિવૃત્ત થઈ ચૂક્યા હોવા છતાં તેમને કોલ લેટર મળતા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. કર્મચારી સંઘના આગેવાનો દ્વારા ઘટનાની નિંદા સાથે જવાબદારી નક્કી કરવાની માંગ કરાઈ. હાલમાં મામલો મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચ્યો છે અને હવે તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું. મેનેજરની જગ્યાની જાહેરાત પડી ત્યારે એમણે એ માટેનું ફોર્મ પણ ભર્યું અને આ મેનેજરની જે પરીક્ષા છે એ આગામી રવિવારે 14મી તારીખે લેવાનાર છે. એનો કોલ લેટર આ મહિલા કર્મચારીને મળ્યો ત્યારે એમને પણ ખૂબ આશ્ચર્ય થયું, એમના પરિવારને પણ ખૂબ આશ્ચર્ય થયું. જ્યારે નિવૃત્ત થઈ ગયા કર્મચારી, એમની 58 વર્ષની ઉંમર પૂરી થઈ ગઈ હોય તો પછી આ કોલ લેટર કેવી રીતે નીકળી શકે? સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર 12ના આપના ઉમેદવાર પ્રીતિ સદાદિયાએ ટિકિટનો અસ્વીકાર કર્યો છે અને પક્ષમાંથી રાજીનામું આપ્યું. સાથે જ કોંગ્રેસનો હાથ પકડી લીધો. આપના ઉમેદવાર રહી ચૂકેલા પ્રીતિ સદાદિયાએ પત્ર લખીને ગંભીર આરોપ મૂક્યા. લખેલા પત્રમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા. તેમણે ટાંક્યું કે દિલ્હીથી આવેલા સહયોગીઓ તથા પાર્ટીના બની બેઠેલા નોનસેન્સ હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવવામાં જ માને છે, જેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદ, વોર્ડ બ્લોક ઇન્ચાર્જ પદ તથા ફાળવવામાં આવેલી વોર્ડ નંબર 12ની ટિકિટનો અસ્વીકાર કરી રાજીનામું આપી રહી છું. આમ આદમી પાર્ટીએ સારા નહીં પરંતુ મારા લોકોને ટિકિટ આપીને આ લોકો સારા લોકો સાથે દગો કર્યો છે. આ જ રોજથી કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના વિચારોથી હું પ્રભાવિત થઈને જે વિચારો સમાનતાના, માનવ સેવાના વિચારો છે એનાથી પ્રભાવિત થઈને હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહી છું. રાજકોટમાંથી રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. આવતીકાલે વિજય મુહૂર્તમાં ભાજપના મહાનગરપાલિકાના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની તૈયારી કરાઈ રહી છે. જોકે હજી સુધી એક પણ ઉમેદવારની સત્તાવાર યાદી જાહેર કરવામાં નથી આવી. છતાં શહેરમાં રાજકીય ચહેલપહેલ તેજ બની છે. ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ બહુમાળી ભવન ચોક ખાતે વિશાળ સભાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જ્યાં પ્રદેશ સ્તરના નેતાઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. શહેર ભાજપના આગેવાનો અને સંગઠનના હોદ્દેદારો સ્થળ પર પહોંચી તૈયારીઓમાં લાગી ગયા છે. આવતીકાલે અમારા તમામ ઉમેદવારોના ફોર્મ ભરાશે. તમામ ઉમેદવારો વોર્ડમાંથી કાર્યકર્તાઓ સાથે વડીલ કાર્યકર્તાઓના આશીર્વાદ લઈ રેલી સ્વરૂપે અહીંયા બહુમાળી ભવન પાસે પહોંચશે. ત્યારબાદ સરદારશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને સભા સ્વરૂપે અહીંયા સભા થયા બાદ ફોર્મ ભરવા જશે. આવતીકાલે અહીંથી સરદાર પટેલ સાહેબની પ્રતિમા છે અને આ અમારા માટે એક ઐતિહાસિક ચોક છે. અમારા પૂર્વ મુખ્યમંત્રીઓ આદરણીય કેશુભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વજુભાઈ વાળા, જીવનભાઈ શુક્લ, અરવિંદભાઈ મણિયાર, કેવા દિગ્ગજો સૌ કોઈએ ભારતીય જનતા પક્ષના વિજય સંમેલનો પણ અહીં યોજાય છે. અહીં જ અમે લોકો ઉમેદવારી પત્રક ભરવા ગયા છીએ. અમારા માટે આ એક સુકન બનતો ચોક છે. સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં સૌ આવતીકાલે એકત્રિત થઈ ફોર્મ ભરવા જશું. ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના દાવેદારો જાહેર કરાયા, ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા. તાલુકા પંચાયતમાં નવા ચહેરાઓની પસંદગી કરાઈ. નડિયાદ મનપામાં ભાજપે સૌથી વધુ જૂના ચહેરાઓ પર ભરોસો મૂક્યો. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખની ટિકિટ કપાઈ છે. તાલુકા પંચાયતની હરિયાળા સીટ પર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રતિક પટેલને ટિકિટ ફાળવવામાં આવી. જિલ્લા પંચાયતમાં 44માંથી માત્ર 6 ઉમેદવારોને જ રિપીટ કરવામાં આવ્યા છે. પાલિકામાં પણ મોટા ભાગે નવા ચહેરાઓને ટિકિટ ફાળવવામાં આવી. જિલ્લા પંચાયતમાં 85%થી વધુ જૂના જોગીઓની ટિકિટ કપાઈ. તાલુકા પંચાયતોમાં ભાજપે અનેક બેઠકો પર નો રિપીટ થિયરી અપનાવી. 80%થી વધુ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.
કેટલીક સીટ પર ઉમેદવારની વ્યક્તિગત લોકપ્રિયતાને પ્રાધાન્ય આપીને રિપીટ કરાયા છે। સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઉમંગ, ભાજપ ખેડામાં નો રિપીટ થિયરી પર આગળ વધી છે, કયા કયા એવા ચહેરાઓ છે જેમના પત્તા કપાયા છે અને કેટલા ચહેરાઓને રિપીટ કરાયા છે? બિલકુલ ચોક્કસથી વાત કરું તો દીપા, જે પ્રકારે સ્થાનિક સ્વરાજ ચૂંટણીની અંદર ભાજપે ગત રાત્રે મોડી રાત્રે જ્યારે ઉમેદવારો જાહેર કર્યા છે, ઉમેદવારોની અંદર સૌથી મહત્વની વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયત પટેલ જે પ્રમુખ હતા તે ઉપપ્રમુખ બાબુભાઈ પરમાર બંનેની ટિકિટ કપાઈ છે। તાલુકા ઉમંગ, ટેકનિકલ ખામી સર્જાઈ છે, તમારો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો, ફરી એક વખત સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું। ખેડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। મહેમદાબાદની વાત કરીએ, મહેમદાબાદ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે પાર્ટીના ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે। ખૂબ જ ઉત્સાહનો માહોલ ભાજપમાં જોવા મળી રહ્યો છે। જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારોને પસંદગી થઈ છે એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, શુભકામના આપું છું। આવો સાથે મળીને ગુજરાતનો જે વિકાસ છે, જે અવિરત જે હરણફાળ ભરી રહ્યું છે, એમાં સાથે મળીને ગુજરાતના વિકાસની ચિંતા કરીએ। બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ભાજપ એક બાદ એક જિલ્લા, તાલુકા પંચાયત અને પાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યું છે, ત્યારે હવે વડોદરા જિલ્લાના ડભોઈ પંચાયતના ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરાઈ। તાલુકા પંચાયત બેઠક માટે ભાજપે 20 ઉમેદવારો જાહેર કર્યા। તાલુકા પંચાયતની 20 બેઠક માટે મોટા ભાગના નવા ઉમેદવારો જાહેર। જિલ્લા પંચાયતની 4 બેઠક માટે કાયાવરોહણ, થુવાવી, ચાંદોદ અને સીમડિયામાં ઉમેદવાર જાહેર કરાયા। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, વડોદરાને લઈને, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતને લઈને શું અપડેટ? બિલકુલ, જો ભાજપની વાત કરીએ તો આ વખતે 70 થી 80% નવા ચહેરાઓને મોકો આપવાની વાત હતી અને એ પ્રમાણે જ ભાજપે કામ કર્યું છે। બીજી સાથે મહત્વપૂર્ણ વાત એ છે કે જે જૂના જોગીઓ છે અને અનુભવીઓ છે, સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે, તે લોકોને પણ રિપીટ કરવામાં આવ્યા છે અને ફરી એક વખત ચૂંટણી લડવાની તક આપવામાં આવી છે। આપણે ડભોઈ તાલુકાનું તમે કીધું પ્રમાણે કે તાલુકા પંચાયતની 20 બેઠક પર જે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે, તેમાં ચાલોદ જિલ્લા પંચાયત છે, ત્યાં જીતેલા રેવાબેન કનુભાઈ વસાવા છે, તેમને તાલુકા પંચાયત છે ચાંદોદ, ત્યાંથી ટિકિટ આપવામાં આવી છે। આ કાયાવરોની વાત કરીએ એટલે કે વડોદરામાં કારવણ તરીકે તેને ઓળખાય છે, ત્યાં જિલ્લા જીતેલા દીપ્તિબેન ભાસ્કરભાઈ પટેલ છે, તેમના પતિને મંડાળા તાલુકા પંચાયતમાંથી ટિકિટ આપવામાં આવી છે। આ તાલુકા પંચાયતની 20 બેઠક માટે મોટા ભાગના ઉમેદવાર જે છે તે નવા જાહેર કરવામાં આવ્યા છે અને તમે કીધું પ્રમાણે કે જિલ્લા પંચાયતની 4 બેઠક, એમાં આ કાયાવરણ, થુવાવી, ચાંદોદ અને સીમડીયા છે ત્યાં ઉમેદવારો જાહેર જે છે તે કરવામાં આવ્યા છે। અને ટૂંકમાં કહીએ તો હવે ધીરે ધીરે ગ્રામ્ય પંથકમાં જે ચૂંટણીનો માહોલ છે તે જામ્યો છે અને આજે બપોર સુધીમાં કાં તો પછી સાંજ સુધીમાં ભાજપ દ્વારા શહેરના પણ ઉમેદવારોની યાદી જાહેર કરાય, ત્યારબાદ શહેર અને ગ્રામ્ય બંને પંથકમાં આ ચૂંટણીનો માહોલ જે છે તે જામેલો જોવા મળશે। બિલકુલ, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વેલકમ બેક। પંચમહાલમાં પાનમ કોઠા જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ। પાઇપલાઇનમાં લીકેજ થતા શહેરા નગરપાલિકા વિસ્તારના કુલ 19 ગામોમાં પાણીનો પુરવઠો બંધ થયો। ઉનાળામાં પાણીની તંગી સર્જાતા શહેરા અને આસપાસના ગામના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા। 24 કલાકમાં બીજી વખત પાઇપલાઇનમાં લીકેજ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગઈકાલે રિપેરિંગની કામગીરી કરાયા બાદ આજે ફરી મોટું ભંગાણ સર્જાયું છે। હવે સ્થાનિકો અને ગ્રામજનોએ પાણી પુરવઠો ફરી શરૂ કરવાની માંગ કરી છે। સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ટેકનિકલ ખામી સર્જાઈ છે, રાજેશનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ 24 કલાકમાં બીજી વખત એવું બન્યું છે કે પાઇપલાઇનમાં લીકેજ થયું છે। પાણી પુરવઠો ફરી શરૂ કરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે અને વારંવારની આ સમસ્યાથી હવે સ્થાનિકો પણ કંટાળ્યા છે। પાનમકોઠા પાણી યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ થતા કઈ રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા અને આ લીકેજના કારણે 19 ગામો અસરગ્રસ્ત છે, ત્યાં પાણી નથી પહોંચી રહ્યું। એટલે આપ અંદાજ લગાવી શકો છો કે સ્થિતિ કેટલી વિકટ હશે। ઉનાળો છે અને એવામાં પાણીની જરૂરિયાત પણ વધુ પ્રમાણમાં રહે અને તેવામાં 19 ગામોમાં પાણી પુરવઠો નથી પહોંચી રહ્યો।
ઝડપથી આની કામગીરી થાય, સમારકામ થાય અને સારી ગુણવત્તાનું સમારકામ થાય તેવી આશા ગ્રામજનો સેવીને બેઠા છે. કારણ કે વારંવાર આ લીકેજ થાય એટલે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. બીજી તરફ નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. 24 કલાકમાં બીજી વખત આ પાઇપલાઇન લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સ્થાનિક ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર. પાસ નેતા ધાર્મિક માલવિયાને ભાજપ ટિકિટ નહીં આપે. ધાર્મિક માલવિયાને મોટી જવાબદારી આપવામાં આવશે. હાલ પાટીદાર ગઢમાં ભાજપ સ્થિતિ મજબૂત કરવા પર ધાર્મિક અને અલ્પેશને પાટીદાર વોર્ડ જીતાડવાની જવાબદારી સોંપાઈ છે. ધાર્મિક માલવિયાને લઈને આ મોટા અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે કે પાસ નેતા ધાર્મિક માલવિયાને ભાજપ ટિકિટ નહીં આપે પરંતુ મોટી જવાબદારી સોંપવાની તૈયારીમાં છે. જે પણ પાટીદાર વોર્ડ છે ત્યાં ભાજપ પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગે છે અને એટલે જ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયાને એ જવાબદારી સોંપવામાં આવશે કે ભાજપને મજબૂત કરો. જ્યાં પણ પાટીદાર વોર્ડ છે ત્યાં આ વોર્ડ જીતવા માટેના તમામ જે રોડમેપ છે તે ભાજપે તૈયાર કરી લીધો છે અને તેમાં ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયાને મોટી જવાબદારી આપવામાં આવશે. પાટીદાર ગઢમાં ભાજપ સ્થિતિને મજબૂત કરવા પર તમામ જે રણનીતિ છે તે ઘડવામાં આવી છે, જેમાં ધાર્મિક માલવિયાને પણ જવાબદારી સોંપવામાં આવશે. ટિકિટ નહીં મળે, પહેલા એવી અટકળો હતી કે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને ટિકિટ આપવામાં આવશે, પરંતુ એવું નથી થયું. સંગઠનમાં મોટી જવાબદારીઓ મળી શકે છે ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયાને. ચૂંટણી ટાણે જ ભાજપમાં વધુ એક ભંગાણ. અરવલ્લીના બાયડમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો. લાખ વિસ્તારના 200 થી વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા. સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિતના નેતાઓ કોંગ્રેસમાં જોડાયા. જિલ્લા પ્રમુખ અરુણ પટેલની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસે વિસ્તારમાં મજબૂતી વધારવાનો દાવો કર્યો. પક્ષ પલટાથી બાયડ તાલુકાનું રાજકારણ ગરમાયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતથી જ આયારામ ગયારામની સ્થિતિ જોવા મળી રહી છે અને અરવલ્લીમાં પણ એ જ થયું છે. કોઈ અમારા ખેડૂતોલક્ષી કોઈ કામ નહોતા થતા અને કોઈ અમારું કોઈ સાંભળતું નહોતું. એના લીધે અત્યારે અમે ભાજપ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા છીએ. અમારા દેસાઈપુરા, બોરલ, હાથીપુરા કંપા, લોક પંચાયત તેના 200 કાર્યકર્તાઓ સાથે અમે કોંગ્રેસમાં આજે જોડાયા છીએ. અરવલ્લીના ભિલોડા તાલુકાની મોટી બેબાર ગામમાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અહીં નવા બનેલા રોડની ઊંચાઈને લઈને વિવાદ ઉભો થયો. ગ્રામજનોના આક્ષેપ મુજબ રોડની ઊંચાઈ અતિશય વધારી દેતા ખેતરો અને ઘરો માટે જોખમરૂપ છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં નથી લેવાયા. ગ્રામજનોએ વિરોધનો માર્ગ અપનાવ્યો અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી. લગભગ 2500 થી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં હાલ વિરોધનો માહોલ છે અને તંત્ર સામે લોકોમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. રોડની હાઈટ વધી ગઈ છે. 1-2 વખત કહેલું પણ એમને સ્વીકાર્યું નહીં ધ્યાનમાં. આમ જેમ એની રીતે બનતો એમ બનાવ્યો છે, પણ જો નીચો બનાવ્યો તો મારી ખેતરની દશા, બાજુમાં મકાન છે અને ખેતર અમારે ભરાય તો વાવેતર કઈ રીતે કરવું, શું કરવું એનો પ્રશ્ન સાહેબ. તેઓના 2 શબ્દો હું કહું છું, એના માટે તમે ધ્યાનથી સ્વીકારવા મહેરબાની કરશો. બીજું તો શું કહીએ. ગવર્મેન્ટે અમારો રોડ મંજૂર કરી, રોડને બહુ હાઈટ વધારી છે અને હાઈટ વધારતે લોકોને બહુ પરેશાની. આજુબાજુ ખેતરોમાં પાણી ભરાઈ જાય, લોકોના ઘરમાં પાણી જતું રહે. બરાબર. તો અમારો દૂધની બરણી હોય કે કોઈ પણ વાહન હોય એને રોડ ઉપરથી નીચે ઉતારવું કે ઉપર ચડાવવું બહુ મુશ્કેલ પડે છે. તો આ રોડને તાકીદે અમારું કોઈ પણ સોલ્યુશન નહીં થાય તો અમે આવતી ચૂંટણીનો અમે બહિષ્કાર કરવા માંગીએ છીએ. દાહોદમાં ભાજપની યાદી જાહેર થતા જ ભડકો. ભાજપના 2 પૂર્વ કાઉન્સિલરે રાજીનામા ધર્યા. લખન રાજગોર અને માસુમા મહંમદ ગરબાડાવાલાએ રાજીનામું ધરતા ખળભળાટ મચ્યો. દાહોદમાં નો રિપીટ થિયરીમાં જૂના જોગીઓની ટિકિટ કપાઈ. દાહોદ ભાજપના અનેક પૂર્વ કાઉન્સિલરો પણ રાજીનામા આપે તેવી શક્યતા. બોટાદ જિલ્લામાં કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કમર કસી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી 19 બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જ્યારે લાઠીદળ જિલ્લા પંચાયતની 1 બેઠક માટેનું નામ બપોર પછી જાહેર કરવામાં આવશે. આ સાથે બોટાદ નગરપાલિકાની 44 અને બરવાડા નગરપાલિકાની 24 બેઠકો માટેની ઉમેદવારોની યાદી પણ
આજે બપોર બાદ જાહેર થશે. બોટાદને લઈને આ સમાચાર. બોટાદ બરવાડા નગરપાલિકાની યાદી આજે જાહેર થશે. જિલ્લામાં કોંગ્રેસે ચૂંટણી તૈયારીઓ તેજ કરી લીધી છે. બોટાદમાં કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થઈ છે અને જિલ્લા પંચાયતની 20માંથી 19 બેઠકો માટે ઉમેદવાર પસંદ થઈ ગયા છે. લાઠીદળ બેઠકનું નામ બપોરે જાહેર થશે તેવી જાણકારી. બોટાદ નગરપાલિકાની 44 અને બરવાડા નગરપાલિકાની 24 બેઠકો માટેની ઉમેદવારોની યાદી આજે બપોર બાદ જાહેર થશે તેવા અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો News 18 ગુજરાતી.